નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જયસ્વાલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું. વાત કરીશ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મના રજિસ્ટ્રેશનની. તો હાલમાં દરેક વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થીઓ MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે તથા અન્ય યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે, જે પણ વિદ્યાર્થી મિત્રો SC, ST તથા OBC કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય છે તેવા દરેક વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની જે ફેસિલિટીઝ છે તે પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. તો અંતિમ તારીખ જે હતી સ્કોલરશિપના ફોર્મમાં રજિસ્ટ્રેશન કરવાની તે 10 નવેમ્બર હતી. હવે સરકાર દ્વારા આ જે તારીખ છે તે લંબાવવામાં આવી છે. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ફોર્મની તારીખ હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માગું છું. આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નોંધ લેજો. ST કેટેગરીથી જે પણ સ્ટુડન્ટ આવતા હોય, ST કેટેગરીથી એ લોકો બિલોંગ કરતા હોય, તે લોકો હવે 10 ડિસેમ્બર એટલે કે 12મા મહિનાની 10 તારીખ સુધી આ ફોર્મ માટે રજિસ્ટ્રેશન પોતાનું કરાવી શકશે. સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ SC અને OBC કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય તેવા દરેક વિદ્યાર્થી મિત્રો 20 ડિસેમ્બર એટલે કે 12મા મહિનાની 20 તારીખ સુધી પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર કરાવી શકશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો હાલમાં બાકી રહી ગયા છે તે દરેક વિદ્યાર્થી મિત્રો આ જે માહિતી છે તેની નોંધ લે અને એમના મિત્ર સુધી મોકલે, એટલે જે પણ વિદ્યાર્થી મિત્રોના સ્કોલરશિપના ફોર્મ ભરવાના બાકી રહી ગયા તે લોકો ભરી શકે. ભર્યા પછી પોતપોતાની બિલ્ડિંગ પર જવાનું, ડિપાર્ટમેન્ટમાં જવાનું, ત્યાં તેમના કોર્ડિનેટરની સિગ્નેચર અર્થાત કે સાઇન કરાવવાની અને એના પછી મેઇન બિલ્ડિંગની બારી ઉપર જઈને ફોર્મ જમા કરાવવાનું રહેશે. સોમવારથી શુક્રવાર 11:30 થી 1:30 વચ્ચે. અન્ય દરેક માહિતીઓ માટે MS યુનિવર્સિટીની આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક WhatsApp ચેનલની લિંક એડ કરવામાં આવી છે, તેના ઉપર જોડાઈ શકો છો. નમસ્કાર.